हेलो, नमस्कार, नमस्ते, वेलकम ऑल. સેલિબ્રી એસ્થેટિક્સના 6th ફાઉન્ડેશન ડેના સેલિબ્રેશન માટે આપણે બધા ભેગા થયા છીએ. સો ઓન બિહાફ ઓફ સેલિબ્રી એસ્થેટિક્સ હું ડૉક્ટર શ્રેયસ ગોસ્વામી આજે આ કાર્યક્રમનું સંચાલન કરીશ અને ઓન બિહાફ ઓફ ધી એન્ટાયર ટીમ આઈ વેલકમ યુ ઓલ. થેન્ક યુ ફોર કમિંગ. સેલિબ્રીના 6th ફાઉન્ડેશન ડેની સાથે સાથે બીજી એક ખાસ વાત એ છે કે આજે સેલિબ્રીના ફાઉન્ડર ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા એ પોતાની પ્લાસ્ટિક સર્જરી પ્રેક્ટિસના 15 વર્ષ પૂરા કરી રહ્યા છે. અને એ ઉપરાંત સોનામાં સુગંધ જેવી વાત હોય તો એ છે કે સાથે સાથે સેલિબ્રીની જે કરંટ સેટઅપ છે, જે કરંટ આપણું સેન્ટર છે, એને આપણે એક્સપાન્ડ કર્યું છે મોર દેન ડબલ, ઓલમોસ્ટ 3 times ધી કરંટ સાઇઝ. એટલે એ જે નવ સંસ્કરણ થયું છે સેલિબ્રીનું, એ પણ એક ખુશીની વાત છે અમારા બધા માટે. અને અલ્ટિમેટલી એના ઉપર પણ બીજી એક ખાસ વાત એ છે કે સુરત પૂરતું સીમિત ન રહેતા સેલિબ્રી એસ્થેટિક્સ હવે ગુજરાતનો જે કોમર્શિયલ સેન્ટર છે અમદાવાદ, તો ત્યાં પણ આવી ચૂક્યું છે. ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા વિશે કહેવું હોય તો ઘણું બધું છે મારી પાસે કહેવા માટે, કારણ કે બીજે મેડિકલ કોલેજમાં અમે જ્યારે જોડે હતા ત્યારથી, એટલે ઓલમોસ્ટ 23 વર્ષનો સંબંધ છે. એટલે એમાં તો એઝ અ વ્યક્તિ તરીકે કે એક હ્યુમન બિંગ તરીકે એમના નેચર વિશે, એમના ગુણો વિશે વાત કરવા જઈએ તો કદાચ 2 કલાક પણ ઓછા પડે મને. એટલે હું અત્યારે માત્ર એમની પ્રોફેશનલ જે અચીવમેન્ટ્સ છે એની થોડી વાત કરવા માંગીશ. કે જ્યારે સમાજના અત્યંત પ્રતિષ્ઠિત લોકો જેમ કે ઉદ્યોગપતિઓ, વકીલ, શિક્ષણવિદ, બિઝનેસમેન, રાજકારણીઓ અને વૈચારિક આગેવાનો, થોટ લીડર્સ પણ પોતાની ખાસ વ્યક્તિની કોસ્મેટિક સર્જરી એમની પાસે કરાવે ત્યારે ચોક્કસ આપણને એવું થાય કે એમાં કંઈક તો ખાસ હશે. તો એ ખાસ શું છે એ હવે વધારે હું ટાઈમ નહીં લઉં, પણ આપણે એવી ઈચ્છા રાખીએ કે ખાસ વ્યક્તિ પોતે જ અહીં આવી અને આપણી જોડે સેલિબ્રી એસ્થેટિક્સની કોસ્મેટિક સર્જરીની અમુક વાતો કરે અને જે આપણે ડેફિનેટલી સાથે લઈ જઈએ. સો પ્લીઝ વેલકમ ડૉક્ટર સિદ્ધાર્થ સખિયા. હું બધાને રિક્વેસ્ટ કરીશ કે એક વખત એમને વેલકમ કરે. શ્રેયસ એવું કીધું ને કે કંઈક તો ખાસ છે, તો આ ખાસ શું છે? તો આ ભગવાનના આશીર્વાદ અને તમારી શુભેચ્છાઓ છે. આજે મારા માટે ઘણો આનંદનો દિવસ છે, કારણ કે મારી પ્લાસ્ટિક સર્જરીની 15 વર્ષની જે જર્ની છે એમાં આજે મારી સાથે એવા લોકો છે જે લોકો આ આખી જર્નીના સાક્ષી છે. મારી સાથે એવા ડૉક્ટર્સ આજે ઉપસ્થિત છે જેઓનું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મારા ડેવલપમેન્ટમાં રહેલું છે. અને એવા પેશન્ટ્સ પણ અહીંયા ઉપસ્થિત છે કે જે લોકોએ મારી કેરિયરના આ શરૂઆતના વર્ષોમાં પણ મારા ઉપર વિશ્વાસ મૂકી અને પોતાની સર્જરી કરાવી. જ્યારે સર્જરી એ જીવનનો ખૂબ મહત્ત્વનો નિર્ણય હોય છે કે જેના માટે મારી સર્જિકલ સ્કિલ પર વિશ્વાસ મૂકી અને પોતાનો જીવ સોંપ્યો. એવું કહેવાય કે લોકો હંમેશા નવો ફિઝિશિયન અને જૂનો સર્જન શોધે, કારણ કે નવો ફિઝિશિયન હોય એ નોલેજમાં અપ ટુ ડેટ હોય અને જૂનો સર્જન હોય એ સ્કિલફુલ હોય. આજે 15 વર્ષના મારા એક્સપિરિયન્સ પછી જ્યારે કોઈ વ્યક્તિ પોતાની કોસ્મેટિક સર્જરી માટે મારી પાસે આવે છે ત્યારે એ નોર્મલ છે, કારણ કે કોસ્મેટિક સર્જરીમાં મારી વિશિષ્ટતા અથવા તો એક વિશિષ્ટ આઈડેન્ટિટી એ પ્રૂવ થયેલી છે. પણ જ્યારે આવી કોઈ આઈડેન્ટિટી પ્રૂવ નથી થયેલી એ સમયે પણ મારા ઉપર જે લોકોએ વિશ્વાસ મૂક્યો છે, આવા લોકોનું મહત્ત્વ મારા માટે ખૂબ વધારે છે. અને આવા લોકો આજે અહીંયા ઉપસ્થિત છે. તો આપ સૌનો હું આ પ્રસંગે આપના સાથ સહકાર, પ્રેમ અને વિશ્વાસ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. તો ભગવાને આપેલી આ સર્જિકલ સ્કિલ અને એસ્થેટિક સેન્સની સાથે હું આજે એટલું કહી શકું છું કે અમે અમારા પેશન્ટ્સમાં જે પણ આવે છે તેમને તે લોકોએ ધારેલા રિઝલ્ટ કરતાં પણ વધુ રિઝલ્ટ અને વધુ સંતોષ
આપવામાં અમે અત્યાર સુધી સફળ રહ્યા છીએ અને આ જ કારણ છે કે જેને લીધે લોકો આજે અમારી પાસે કોસ્મેટિક સર્જરી માટે આવે છે. અને મને લાગે છે કે મારા જીવનમાં આ મારા પેશન્ટ્સનો સંતોષ અને એ લોકોને મળેલું એના એક્સપેક્ટેશન કરતાં પણ વધારેનું જે રિઝલ્ટ છે આ મારા ગોલ્ડ મેડલ કરતાં પણ વધારે મહત્ત્વનું છે. मेरी सिस्टर के लिए मतलब उसकी एंगेजमेंट के लिए रिश्ते आ रहे थे बहुत सारे, पर उसकी नोज़ के कारण उसके रिश्ते जो थे वो बीच बीच में रुक जाते थे. कहीं ना कहीं जाके बात वहीं जाके रुक जाती थी कि नहीं इसकी नोज़ में कुछ प्रॉब्लम है, बड़ी नोज़ है, ऐसा कुछ. पर जब उसकी सर्जरी हो गई तो फाइनली उसकी नेक्स्ट लास्ट जो मंथ गया उसमें उसकी इंगेजमेंट हो गई, वो भी दुबई हुई है. और वो सब कुछ सर के कारण ही पॉसिबल हुआ. मुझे ऐसा लगता है क्योंकि वो 27 ईयर्स की हो गई है, पर उसकी मतलब बहुत सारी जगह इंगेजमेंट होते होते रुक गई और जैसे ही सर की सर्जरी कंप्लीट हुई और लास्ट 10 डेज में उसकी इंगेजमेન્ટ हो गई. और एक बार फिर से सर के लिए तालियां और सर को बहुत बहुत थैंक यू. અને મારી સિસ્ટર અહીંયા સુરતમાં જ હતી અને એમણે મને નામ સજેસ્ટ કર્યું ડૉક્ટર સખિયા સરનું. તો પછી હું અહીંયા આવી આજથી 6 મહિના પહેલાં અને મેં 6 મહિના પહેલાં જ આ સર્જરી કરાવી અને અત્યારે હું ફૂલ્લી સેટિસ્ફાઈડ છું આ સર્જરીથી. અને મારો કોન્ફિડન્સ લેવલ એટલો વધી ગયો છે કે પહેલાં મને ફોટો ખીચાવવામાં એવું થતું કે મારો સાઈડ ફેસ જરા પણ સારો નથી આવતો અને હવે મને જરા પણ પ્રોબ્લેમ નથી લાગતો. થેન્ક યુ સર. એવી ઘણી બધી વસ્તુઓ છે જે ઘણીવાર જીમથી નથી મેનેજ થતી. લાઈક વોટ કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ આઈ હેડ આફ્ટર ડિલિવરી જે જીમથી મેનેજ થાય એવું નહીં હતું. તો સિદ્ધાર્થ સરની મને બહુ સપોર્ટ રહ્યો એન્ડ આઈ ટુક ધ ડિસિઝન દેટ યસ આઈ વોન્ટ ટુ ગો ફોર દેટ. મારા જે ડૉક્ટર હતા શી ઓલ્સો ગાઈડેડ મી યુ શુડ ગો ટુ સિદ્ધાર્થ સર એન્ડ આઈ ટ્રસ્ટેડ હિમ બ્લાઇન્ડલી એન્ડ I won 5 crowns. Then I did 2 Guinness record. That was one is Sufi fusion. And then I entered into movies. एक में કર્યું हाँ હું પટેલ છું as an lead actress. બીજું આવે છે બહુ જલ્દી that is Pentagon. आपको अगर इनोवेशन पसंद नहीं है, नयापन पसंद नहीं है, बट आपके कस्टमर जो है, आपके साथ जुड़े हुए लोग जो है, उनको इनोवेशन ही चाहिए, उनको नयापन ही चाहिए. मुझे जब पहली बार डॉक्टर सखिया सर के बारे में पता चला ना, आई वॉज सो अमेज्ड कि यार जो चीज़ों के लिए लोगों को कहीं दुबई जाना पड़ रहा था, टर्की जाना पड़ रहा था, यूएस जाना पड़ रहा था, अगर आज वो फैसिलिटीज़ इतने एक्सपीरियंस डॉक्टर हमें प्रोवाइड कर सकते हैं, वो सर्विसेज यहाँ पर मिल सकती है, तो कहीं और जाने की क्या आवश्यकता है. एंड आउट ऑफ माई पर्सनल एक्सपीरियंस लेट मी टेल यू, शायद मुझे नहीं पता कितने लोगों को ये पता है, बट मेरे घर में मेरे मम्मी के साथ वी थॉट कि भाई उनको कुछ हेल्प की आवश्यकता है. एंड दैट्स वेयर हमें एक्चुअली सखिया सर के बारे में जब पता चला एंड मॉम को लेकर जब मैं उनको मिला एंड द अप्रोच ही हैड, आई वाज सो अमेज्ड. मैं एक्चुअली उनको ज़रूरत थी मेरी मम्मी को, इसीलिए सजेस्ट नहीं किया, बट उनको मैं सर को जब मिला, सिद्धार्थ सर को, और जब उनके साथ जब मेरी बातें हुई तो द काइंड ऑफ पर्सन जो वो है उनके बारे में जब मुझे जानने को मिला, देन आई न्यू दैट माई मॉम वॉज इन अ सेफ हैंड. एंड दैट्स वेयर शी वेंट थ्रू अ सर्जरी विथ हिम. एंड द बेस्ट पार्ट ना कि सिर्फ सर्जरी सक्सेसफुल है एंड शी इज़ सो हैप्पी टुडे एंड वो सारी बातें तो अलग है, बट द बेस्ट पार्ट एंड दैट इज़ मम्मी ये कहते हैं कि पहली बार कोई ऐसी जगह पर मैं रुकी जहाँ पर कोई हेल्थ का कोई भी किस्म का ट्रीटमेंट या जो हुआ उसमें मुझे मेरे घर वालों की याद नहीं आई. अब इससे बड़ा फीडबैक एक प्रोफेशनल के लिए शायद मुझे नहीं लगता कुछ और हो सकता है, राइट. एंड मैं ये बता दूं कि जस्ट बिकॉज कि मुझे पता था कि सर कितने एक्सपर्ट है और अपने काम में कितने माहिर है, वो मेरे मम्मी यहाँ पर सूरत में जब थे, ट्रीटमेंट हुआ, 10 एक दिन यहाँ पर रुके हुए थे, मैं एक भी दिन मिलने नहीं आया था, बिकॉज आई नो कि ही इज़ लाइक माई एल्डर ब्रदर आई वुड से, एंड वो संभाल लेंगे उन्हें. कि डॉक्टर सखिया सर ने ये सारे इनोवेशंस बहुत सारे यहाँ पर है जो लाए हैं और ऐसी ऐसी सर्विसेज दे रहे हैं. मैं ना मेरे एक नया डायलॉग है सर, मैंने आपको नहीं बताया, मैं सोचा था स्टेज से बताऊँगा कि भाई अगर कहीं पर भी कुछ भी दिमाग में रिपेयर करना है तो मेरे पास आ जाओ, बाकी बॉडी में सिर के बाल से लेके पैर के नाखून तक कुछ भी रिपेयर करना है तो सर के पास चले जाओ. सो ही इज़ एन एक्सपर्ट एंड मास्टर विद दैट. मैं थोड़ा अलग टॉपिक में जा रहा हूँ, लेकिन जब मैं सखिया सर के साथ पहली बार बैठा था, मुझे स्वाध्याय परिवार का उनका जो बचपन का एक्सपीरियंस था वो इतना याद रह गया, क्योंकि मैं भी बचपन में बहुत सारा स्पिरिचुअलिटी के साथ कनेक्ट हुआ था और वो मुझे काफ़ी हेल्प किया. तो उसमें से एक छोटा सा किस्सा बताना चाहता हूँ, मुझे लगता है ये सबको काम लगेगा. दोस्तों, एक इंसान सिगरेट पीते हुए मंदिर की ओर जा रहा था.
मंदिर में अंदर जाने से पहले उसने सिगरेट बाहर फेंक दिया। मंदिर गया, पूजा पाठ किया, बाहर निकल के उसने वापस सिगरेट पिया। सवाल मैं आपसे ये पूछना चाहता हूं कि उसने मंदिर में सिगरेट क्यों नहीं पिया? जवाब हम जानते हैं कि भाई मंदिर में हमारे भगवान है, तो वहां पर कैसे सिगरेट पी सकते हैं। अब देखिए मजा, जब वहां उसने मंदिर में सिगरेट नहीं पिया ये कहते हुए कि मंदिर में हमारे भगवान है, मैं सवाल ये पूछना चाहता हूं कि क्या भगवान सिर्फ मंदिर नामक 4 दीवारों पर है? तो आप कहेंगे नहीं भगवान तो हर जगह है, ओमनी प्रेजेंट, सर्वव्यापी, कण कण में समाये हुए हैं। अगर आप कहते हैं कि भगवान हर जगह है, तो मैं पूछना चाहता हूं कि अगर मंदिर में सिगरेट नहीं ले सकते हैं तो बाहर कैसे ले सकते हैं? और अगर बाहर ले सकते हैं तो मंदिर में भी लो। नहीं, एक आध बार ट्राई करो, लोग छुड़वा देंगे, सर्फ एक्सेल डाल के धो डालेंगे। फ्रेंड्स, मैं समझाना ये चाह रहा हूं कि हमने इसीलिए भगवान को मंदिर में और मूर्तियों में बंद करके रखा हुआ है, क्योंकि अगर वो बाहर निकल जाएंगे ना तो हमें बड़ा प्रॉब्लम हो जाएगा। जो नहीं समझ रहे उनको समझाता हूं। एक बार आपके घर पे डोरबेल बजा, आपने दरवाज़ा खोला, सामने सूट बूट में इंसान खड़ा है, आपने पूछा कौन? बोले वसुदेव कृष्ण। बोले इतने बरसों से तुम मेरी भक्ति कर रहे थे तो मैंने सोचा कि मैं तुम्हारे साथ रहूंगा। तुम मुझे देख सकते हो, मैं तुम्हें देख सकता हूं, तुम सुन सकते हो, मैं तुम्हें सुन सकता हूं, कोई और ना देख पाएगा ना सुन पाएगा। अब मैं पूरी जिंदगी 24 घंटे तुम्हारे साथ रहूंगा। अभी जिंदगी जी के दिखाओ। अभी अपनी दुकान पे कस्टमर को बोलो जितना सस्ता मैं आपको देता उतना सस्ता किसी को नहीं देता। कृष्ण बाजू में खड़े, बोलो। घर पे लेट आओ और वाइफ पूछे क्यों लेट हुए, कृष्ण बाजू में, जवाब दो क्यों लेट है, बताओ। दोस्तों, इसीलिए आप देखिए इंडिया में जब सुबह दुकान खुलती है ना तो कस्टमर को रोका जाता है। पहले मेरे भगवान का मंदिर ओपन करेंगे, उनको नहलाएंगे, झुलाएंगे, खिलाएंगे और फिर भगवान को सुला देंगे, क्योंकि पहले भगवान को नहलाने का, बाद में कस्टमर को नहलाने का। और भगवान जागते रहेंगे तो प्रॉब्लम ना, वो देख ले। तो इसीलिए भगवान को मूर्तियों में और मंदिरों में बंद रखने का, क्योंकि अगर वो बाहर आ गए तो अपनी लीलाएं बंद हो जाएगी। जब ये सारी बातें चल रही है तो मैं जितना भी यहाँ पर डॉक्टर सखिया सर के बारे में बताऊँ उतना कम है। मुझे नहीं लगता कि हम में से कोई यहाँ पर ऐसा बैठा है दोस्तों जो उनको नहीं जानता है। आज अगर इतना एक्सपीरियंस है, इतनी इनकी स्पेशलिटी है, अगर हज़ारों पेशेंट्स उनकी लाइफ के में पॉजिटिव चेंज उनके द्वारा पा चुके हैं, तो इतना ही कहना चाहूँगा कि इट्स अ ग्रेट अपॉर्चुनिटी। यू कैन गेट कनेक्टेड मे बी आपकी ज़िंदगी में, आपके परिवार, आपके आसपास की कोई ज़िंदगी में, या इवन अगर आप एक डॉक्टर है और अगर आपके वहाँ पेशेंट्स आ रहे हैं उनके लिए भी हो सकता है। कहीं ना कहीं अगर हम एक दूसरे से बेनिफिट शेयर कर सके तो क्यों नहीं। वी आर लिविंग इन अ इंटरडिपेंडेंट वर्ल्ड। अब जो मैं समझाने जा रहा हूँ ना बहुत इंपॉर्टेंट है, ज़रूरी है समझना। वी आर लिविंग इन अ इंटरडिपेंडेंट वर्ल्ड। हमें यहाँ एक दूसरे के फायदे के बारे में सोचना है। और ये जो हम नेटवर्क बना रहे हैं ना लोगों का, कि आज शायद मैं आपको मिला सखिया सर के द्वारा, बट अगर आप उनके दोस्त हैं सखिया सर के, तो संभावना बढ़ गई कि आप मेरे दोस्त भी बनने वाले हैं। समझ में आ रहा है मैं जो कह रहा हूँ, राइट? यू जस्ट नीड राइट पीपल, राइट नेटवर्क। और जब राइट नेटवर्क मिलना शुरू होता है दोस्तों, बहुत सारे काम अपने आप होना शुरू हो जाते हैं। और इसलिए एवरीबॉडी नोज़ कि भाई आज अहमदाबाद और सूरत में उनका बेहतरीन काम है। एंड आई वुड लव इफ़ एनीबडी वुड विश टू कॉन्टैक्ट एंड टेक एनी ऑफ द सर्विसेज, दैट वुड बी ग्रेट। क्योंकि मुझे इतना पता है दोस्तों कि जब मेरे मम्मी वो ट्रीटमेंट से गुजरे, आज वो सिर्फ अकेले खुश नहीं है। हमारे समाज में, हमारे रिश्तेदार में जितने लोग उनसे मिलते हैं, वो सब उनसे ये कहते हैं कि आंटी अब आप पक्का नीता अंबानी बन गए। ये कमाल है सखिया सर का। कमाया तो था मैंने, लेकिन अंबानी तो भी नहीं बना पाया था, बराबर। और वो जो चेंज एट द एक्सटर्नल लेवल जो उन्होंने दिया है, दैट इज समथिंग ऑल टुगेदर डिफरेंट, राइट? सो इट्स रियली लवली टू हैव यू हियर, एंड आई वुड लव इफ डॉक्टर सर एंड योर फैमिली एंड एवरीवन इन योर टीम कैन कम अप हियर. I would love to have you here. Thanks a lot, Sneh sir. As a token of gratefulness from our side, I will ask
Sakhya sir to hand you a bouquet. આવી જાઓ. Thank you, love. સ્નેહ માટે એક મિનિટ માટે હું થોડું કહેવા ઈચ્છું છું. સમય ઓછો છે છતાં પણ હું રોકી નથી શકતો. એટલે દુનિયામાં મેં ઘણા એવા ઓછા લોકો જોયા છે કે જે ટ્રુ વેલ્યુ ગીવર હોય. દુનિયામાં ઘણા બધા ઓછા એવા લોકો છે કે જે વેલ્યુ ગીવર હોય. મોટાભાગના લોકો એવા હોય છે કે જે વધારે લઈને ઓછું આપે છે, પણ બહુ જ ઓછા લોકો એવા હોય છે કે જે લે છે એના કરતાં વધારે આપવાનું પસંદ કરે છે. અને હું જે રીતે સ્નેહને ઘણા સમયથી ઓળખું છું એની અંદર મેં એવા ટ્રુ વેલ્યુ ગીવર જોયેલા છે. એના ઘણા બધા લોકોને એનાથી જે ઇન્સ્પિરેશન મળેલું છે એ અમેઝિંગ છે. અને ખરેખર આવા લોકો સાથે કનેક્શનમાં રહેવું એ પણ મારા માટે પણ એક ઓપોર્ચ્યુનિટી છે, મારું એ નસીબ છે. We'd like to introduce our Surat Center. એટલે જે સુરતમાં આપણે જે એક્સપાન્શન કર્યું તો ઇટ્સ અ ગ્રેટ ઓનર ફોર અસ. અને પહેલાં જે જગ્યા હતી એના કરતાં ઓલમોસ્ટ 3 times આપણે એક્સપાન્શન કર્યું છે. અને વિથ 2 કન્સલ્ટિંગ રૂમ્સ, 2 ઓપરેશન થિયેટર્સ, 1 પ્રોસિજર રૂમ, 2 કાઉન્સેલિંગ રૂમ્સ, 3 ડિલક્સ રૂમ્સ અને હ્યુજ રિસેપ્શન એન્ડ વેઇટિંગ એરિયા. તો હું રિક્વેસ્ટ કરીશ કે ક્વિકલી સુરતનું જે નવું સેન્ટર છે એનું એક શોર્ટ વિડીયો આપણે એન્જોય કરીએ.